પ્લીઝ કમ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. બેસો. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. બેસો. આપનો કોડ જણાવશો? મારો કોડ WB04 છે. 04. આપના વિશે બ્રીફલી જણાવો કે ક્યાં ભણ્યા, શું કર્યું. મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ ડેરી ટેકનોલોજી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતેથી પૂરું કરેલું છે. ત્યારબાદ હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે જોડાયેલી છું. કયા વર્ષમાં પૂરું કર્યું? ઓગસ્ટ 2020માં. 20માં, એટલે 3 વર્ષ થયા. હા, અને ત્યારબાદ ત્યારથી આપ આ પરીક્ષાઓ જ આપો છો? ત્યારબાદ યુપીએસસી સિવાય બીજી કોઈ આપી? હા, બિન સચિવાલય ક્લાર્કમાં હું પાસ થઈ અને હાલ જુનિયર હમણાં ક્લાર્ક. જે રિઝલ્ટ આવ્યું એમાં? હા, જુનિયર ક્લાર્ક એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં રાજકોટ ખાતે મારી ફરજ બજાવું અચ્છા, છું. ત્યાં ફરજ બજાવો. હા, અને હમણાં જે ડીવાયએસઓનું રિઝલ્ટ આવ્યું છે એમાં મારે 34માં ક્રમાંક સાથે ઉત્તીર્ણ થયેલ છું. ડીવાયસોમાં પણ પાસ થયા? હા. કયા ઓપ્શન આપ્યા છે, એટલે ચોઇસીસ કઈ આપી છે હમણાં? મારી ફર્સ્ટ ચોઇસ છે ડેપ્યુટી કલેક્ટર, દેન ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, દેન આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ. અને હોબીઝ શું? એસ જ સર હોબી નથી કાંઈ, પણ ક્યારેક ક્યારેક પેઇન્ટિંગ કરવું ગમે છે. પેઇન્ટિંગ કરો. અચ્છા. તો ભણ્યા છો આપ ડેરી ટેકનોલોજીમાં, અને પછી સ્પર્ધાત્મક પરીક્ષા, તો એ લાઇનમાં નથી? જોબના સ્કોપ નથી બહુ? ના, એવું નથી સર. પહેલેથી મારે સિવિલ સર્વન્ટમાં આવવાનું ડ્રીમ તો હતું જ, પરંતુ જેમ જેમ કોલેજ પૂરી કરી અને મને લાગ્યું કે નહીં, જે મારી ક્વોલિટીઝ છે તો એ આ ફિલ્ડમાં હું સારી રીતે જે વર્ક એરિયા ડાયમેન્શન્સ છે તો એમાં હું સારી રીતે મને ખ્યાલ છે ત્યાં સુધી ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટી ડેરી ટેકનોલોજીમાં. યસ, આઈ નો. અને કદાચ ફોરેનમાં પણ જવાનો સ્કોપ, સ્કોલરશિપનો સ્કોપ, ઘણા સ્કોપ હતા, અથવા ત્યાં ને ત્યાં પ્રોફેસર થવું હોય તો પણ થવાય છે. એટલે સર આપને ટીચિંગનો ઇન્ટરેસ્ટ હોય તો એમ એટલે ના સર. પીજી કરીને કે? હા, મારું આમાં આવવાનું ડ્રીમ હતું એટલે મેં યુપીએસસી આપવાના છો કે આપી છે? ના, હજી સુધી એ કંઈ આપી નથી, પરંતુ હું આપવાની, આના પછી નેક્સ્ટ જે પ્રિલિમ આવશે એમાં મારે આપવાની છે. અચ્છા, યુપીએસસી આપશો. તો જીપીએસસીમાં આપે આવી ચોઈસ આપી ડેપ્યુટી કલેક્ટરની ને એવું, તો શું મનમાં ખ્યાલ શું છે આમ કે ડેપ્યુટી કલેક્ટર કેવો હોય એમ? એટલે સર એ ડેપ્યુટી કલેક્ટર સર કોઈ એક ફિલ્ડ શું એનો રૂવાબ વધારે હોય એટલે આપણે ચોઈસ આપીએ એમ? ના, એવું નથી સર, કે લાસ્ટ માઇલ ડિલિવરી થઈ શકે, કે છેલ્લા વ્યક્તિ સુધી જે પહોંચવું હોય, કોઈ જરૂરિયાતમંદને તમારે હેલ્પ કરવી હોય તો ડેપ્યુટી કલેક્ટર એ બેસ્ટ ચોઈસ છે. અને તમે એઝ અ પ્રાંત અધિકારી તરીકે કોઈ સપ્લાય ઓફિસર છે તો એમ અલગ અલગ જગ્યાએ તમે ડેપ્યુટી કલેક્ટર થ્રુ તમારી ફરજ બજાવી શકો છો. એટલે કઈ રીતે હેલ્પ કરે? કોઈ એવી સ્કીમ હોય એની? ડેપ્યુટી કલેક્ટર કોઈ માણસને હેલ્પ કરવા માંગે છે માની લો, તો કઈ રીતે કરશે, તો એને ખબર કેવી રીતે પડશે? એટલે સર એ ચેનલ થ્રુ જઈ શકે છે, કે જે ડેપ્યુટી કલેક્ટર જિલ્લા લેવલે છે તો એમના થ્રુ લેટર તાલુકા કક્ષાએ મામલતદાર થ્રુ, અને દેન ગ્રામીણ કક્ષાએ જે તલાટી અને એ રીતે હોય છે તો એ એવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે કોઈ યોજનાનું કે એમ. એટલે કોઈ પણ યોજના જે સરકારની હોય એ ડેપ્યુટી કલેક્ટર ઇમ્પ્લિમેન્ટ કરે છે? એટલે એવું નથી સર, બટ એના થ્રુ એક એ પણ એક પાર્ટ હોઈ શકે કે યોજના. મનરેગા કોણ ઇમ્પ્લિમેન્ટ કરે? મનરેગા આઈડિયા ખરો એના વિશે? મનરેગા? હા, એટલે સ્કીમ વિશે આઈડિયા છે, પરંતુ કોણ ઇમ્પ્લિમેન્ટ કરે છે? સ્કીમ વિશે કહો. એ કાયદો છે કે સ્કીમ છે કે? સ્કીમ છે. મહાત્મા કાયદો ગાંધી. નથી, એક્ટ નથી? ના, સ્કીમ છે. તો આરટીઆઈ એક્ટ છે અને મનરેગા સ્કીમ છે એવું? હા, આરટીઆઈ એક્ટ છે સર. પહેલાં આપણે મનરેગા વિશે સાંભળીએ. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ છે. એટલે રાજકોટ પ્રોપરમાં એ સ્કીમ ચાલે મનરેગાની? હા સર, એ તો બધામાં ઓવરઓલ ભારતમાં લાગુ છે. નહીં, અત્યારે આપણે અહીં ગાંધીનગરમાં આ જગ્યાએ બેઠા છીએ. હા. અને કોઈ આપણે આ જે કેમ્પસ છે એની નીચે કોઈ માણસ છે મજૂર, તો એને મનરેગાનો લાભ મળે? હા સર, મળી શકે છે. નહીં તો એના નામમાં તો રૂરલ લખ્યું છે. એટલે જો સર એમની પાસે એમ્પ્લોયમેન્ટ નથી. નહીં, મારું આપને એ કહેવું છે કે એ રૂરલ એરિયા માટે છે. ઇટ ઇઝ નોટ ફોર અર્બન એરિયાઝ. ઓકે. બરાબર? હા. પછી શું કરવાનું? મનરેગામાં એને કાર્ડ કઢાવ્યું તો એને શું મળશે, લાભ શું મળશે? એને સર આખા વર્ષમાં 100 દિવસની રોજગારી મળે. મેક્સિમમ કે મિનિમમ? મેક્સિમમ 100 દિવસ. એક જણને મળશે કે આખા ફેમિલીને? એ આઈડિયા નથી મને સર. તો ચલો વાંધો નહીં. હવે આરટીઆઈ વિશે આપ જણાવો. આરટીઆઈ આરટીઆઈથી ફાયદો શું થાય? સર કોઈ કોમન મેન છે
એને જાણકારી મેળવવી છે કે સરકાર કઈ રીતે કામ કરે છે, અને કોઈ એવી જાણકારી છે કે જેનાથી એ જાણી શકે કે આપણા જે રિસોર્સિસ છે સરકારના એ કઈ જગ્યાએ પ્રોપરલી યુઝ થાય છે, કે જે ગવર્મેન્ટ બધી ઓફિસીસ છે એમાંથી કોઈ વ્યક્તિને જાણવું છે કે આ મારે ઇન્ફોર્મેશન જોતી છે, તો આરટીઆઈ થ્રુ એ માણસ એમની પાસેથી ઇન્ફોર્મેશન લઈ શકે છે. એટલે કોઈ પણ લઈ શકે ને કોઈ પણ સરકારને અરજી કરી શકે એવું? હા, આરટીઆઈમાં તો સર તો સરકારે પછી કામ ક્યારે કરવાનું? આખો દિવસ આરટીઆઈના જવાબ કરવાના હોય? એનો કોઈ બીજો રસ્તો ખરો કે આરટીઆઈની અરજી ઓછી થાય એના માટે કોઈ ખરું સિદ્ધાંત ખરો એવું કોઈ એમ કે જેનાથી ઓછું થઈ જાય ઓટોમેટિક એમ? એ સર આપણે વેબસાઇટ ઉપર મૂકી દઈએ, માની લો સરકારની પોતાની ડિપાર્ટમેન્ટની કંઈક વેબસાઇટ હોય અને હું એમાં મૂકી દઉં કે મારા આટલા કર્મચારી છે, એનો આ સ્કેલ છે, આ પગાર છે, મારી આ સ્કીમો છે, તો પછી આરટીઆઈ ઓછી થાય વધારે થાય? એટલે સર આરટીઆઈમાં પણ એવો ક્લોઝ છે કે જેમાંથી તમે અમુક જે ઇન્ફોર્મેશન છે એ તમારે ઓલરેડી તમારે પ્રેઝન્ટ કરી દેવાની. એનો કોઈ એક શબ્દ છે કોઈ એવું કદાચ આપને યાદ આવે તો? પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર. સરસ. એટલે એ રીતે પ્રોએક્ટિવ એટલે પોતે જ ડિક્લેર કરી દે, નહીં તો શું ઇન્ડિવિજ્યુઅલી દરેક જણ અરજી કર્યા રાખે તો એકની એક માહિતી હોય પાછી અને જરૂર ના હોય. તો આ બે સ્કીમ તમને ખ્યાલ છે, એટલે એક્ટનો અને એનો ખ્યાલ છે. એ સિવાય કોઈ ખ્યાલ ખરો બીજી સ્કીમનો જે તમે જીએસટીના અધિકારી થશો? આપણે ઓપ્શન આપ્યું છે ને, તો જીએસટીમાં જઈને કરવાનું શું? એક આસિસ્ટન્ટ કમિશનરનો રોલ કે કંઈ ખ્યાલ ખરો? એટલે સર મને એટલું ખ્યાલ છે કે જે જીએસટી રિલેટેડ જે લોસ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન. કેટલા લોઝ હોય જીએસટી રિલેટેડ? એના વિશે મને સર એક્ઝેક્ટ આઈડિયા નથી. તો આ પહેલો પ્રેફરન્સ ચલો આપણે ડેપ્યુટી કલેક્ટરનો આપીએ, તો જમીનના કાયદા વિશે કંઈ આઈડિયા ખરો? એક લેન્ડ રેવન્યુ એક્ટ છે, એ જ આઈડિયા છે મને. સરકાર જમીન કોઈ અધિગ્રહણ કરે, ધારો કે બુલેટ ટ્રેન માટે છે કે તમારે ત્યાં બધા એરપોર્ટ બને છે, તો જે હમણાં એરપોર્ટ નવું બન્યું એમાં જમીન સંપાદનની જરૂર પડી હતી? આઈડિયા ખરો એવું કોઈ? એટલે સર જો કોઈ ફાર્મરની જમીન આવતી હોય અથવા તો કોઈ વ્યક્તિની જમીન છે તો એમની જે આપણે પરમિશન લેવાની હોય કે જમીન સંપાદન માટે પરમિશન લેવી પડે છે, જેમ કે કોઈ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થ્રુ કરતા હોય તો 80% પરમિશનનું મને આઈડિયા છે. આ જે એરપોર્ટ બન્યું એનું આમ નામ શું કહે છે એ લોકો જે હમણાં રાજકોટમાં બન્યું છે ને, એટલે કદાચ પૂરું થવાનું બાકી હશે? મને એક્ઝેક્ટ નામ ગ્રીનફિલ્ડ ને હજી. હા, એટલે મારે એ શબ્દ એમની પાસેથી સાંભળો. ગ્રીનફિલ્ડ એરપોર્ટ કેમ કહે છે એને? કેમ ગ્રીનફિલ્ડ કહે છે? બીજું કોઈ શબ્દ નથી કહેતા? એટલે સર એ જગ્યા ઉપર પહેલેથી બનેલું નથી, પરંતુ નવું જ બન્યું છે એમ, કે જે બ્રાઉન ફિલ્ડમાં હોય તો એને રિનોવેશન ને એવું આવે છે બ્રાઉન ફિલ્ડમાં, મને ખબર છે ત્યાં સુધી. અને ગ્રીન ફિલ્ડમાં તો એમ્સમાં કેમ આપણે એવું લગાડતા નથી ગ્રીનફિલ્ડ એમ્સ? એના વિશે મને નથી ખબર સર. તો તમે જે હોબીઝ મને કે કદાચ મેં પૂછ્યું કે નહીં ખબર નહીં. હા, પેઇન્ટિંગ ક્યારેક સર મને ક્યારેક એસ time હોબી મળે નથી. ત્યારે. હા, એટલે ગ્લાસ ઉપર કેનવાસ પર કે ના સર, એમને એમ જનરલી પેન્સિલ અથવા તો કોઈ વોટર શું કરો કલર. પેઇન્ટિંગમાં? શું આમ એટલે સર ગૂગલ કુદરતી પરથી, સીનરી હોય કે કોઈ પશુ પક્ષી હોય, હ્યુમન હોય? એટલે સર ગૂગલ ઉપરથી કોઈ પેઇન્ટિંગ લઈ લીધી છે અને એને જોઈને ડ્રો કરવાની ટ્રાય કરવાની એટલે સારું ફાવે? એટલે એમ થઈ શકે સર, મને એવું લાગે. જીપીએસસી નું બિલ્ડિંગ બહારથી જોઈને આમ તમે કરી શકો? એ સર 3D માં હોય તો થોડુંક પ્રોબ્લેમ ખાલી થાય. ફ્રન્ટ સાઈડ એલિવેશન આપણે કરી દઈએ. હા, પછી તો થઈ ખાલી એક શકે. લીટી આમ દોરી દઈએ એટલે 3D થઈ ગયું. એટલે હા, હે? થઈ શકે સર, કરી શકો? ટ્રાય કરી શકું. આ રૂમનું અત્યારે બેઠા હોય તો કરી શકો, 5-10 મિનિટ જુઓ. અમે વેટિંગમાં તો બેઠા જ હતા બહાર, તો કરી શકો. હા, થઈ શકે જેટલું સર યાદ આવે એ મુજબ. એ તો વિઝ્યુઅલાઇઝ જ કરો, જોઈને જ કરવાનું. જોઈને કરવાનું હોય તો થઈ શકે સર. સારું સારું, થેન્ક યુ. ડેરી ટેકનોલોજીમાં તમે કરેલું છે, તો ડેરી સેક્ટરનું શું જીડીપીમાં કન્ટ્રીબ્યુશન છે એવું કંઈ ખબર છે? અંદાજિત સર અત્યારે 4.5% જેટલું છે જીડીપીમાં. ઓકે. આ કૃષિ અને પશુપાલન એવો શબ્દ છે, કેમ એવો શબ્દ આપણે ઊભો કર્યો હશે? મારા ખ્યાલ મુજબ સર એગ્રીકલ્ચર જે પ્રાઇમરી સેક્ટર છે એમાં ફાર્મરને એક્સ્ટ્રા ઇન્કમ માટે જે આ પશુપાલન છે
એ હેલ્પફુલ થઈ શકે કે એક સાઈડ ઇન્કમ તરીકે પશુપાલન કરી અને ફાર્મર્સની ઇન્કમમાં હેલ્પ. ઓકે, પશુપાલનને આપણે સાઈડ ઇન્કમ તરીકે જ ગણીએ છીએ? સર બધામાં એવું સાઈડ ઇન્કમ તરીકે હોતું નથી. કોઈ પર્ટિક્યુલર પશુપાલનમાંથી જ ઇન્કમ જનરેટ કરતા હોય, જેમ કે કોઈને તબેલો છે તો એમાંથી સર એવી રીતે એ લોકો મિલ્કનું સેલિંગ કરી અને ઇન્કમ જનરેટ કરી શકે. ઓકે. હમણાં પશુઓના રોગ બધા બહુ ચાલ્યા. હા. બરાબર. સપોઝ ઇફ યુ આર, તમે ગવર્મેન્ટમાં છો, બરાબર, તમને કોઈ અધિકારી તરીકે પોસ્ટિંગ આપ્યું છે, બરાબર, તો એ રોગચાળો નિયંત્રણ માટે તમે શું પ્રક્રિયા કરો? સર પહેલાં તો એ રોગચાળો શેમાંથી ફેલાણો છે એના ઉપર આપણે R&D કરી શકીએ કે શેમાંથી ફેલાણો છે અને એના મુજબ એને કઈ વેક્સિન લાગુ પડશે. તો જેમ કે હમણાં લમ્પી સ્કિન ડિસીઝ હતો તો એના માટે કોઈ એસચ વેક્સિન નહોતી, પરંતુ એના ઉપર એનાલિસિસ કરી અને પછી આપણે જે લમ્પી પ્રોવેક જે વેક્સિન ડેવલપ કરી, તો એવી રીતે સર કરી શકાય. ઓકે. સ્વાગત ઓનલાઈન એવું સાંભળ્યું છે? હા, એ સર 2003થી ચાલતો એક પ્રોગ્રામ છે કે જેમાં ગ્રામીણ કક્ષાએથી જે એપ્લિકેશન છે એ તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએથી મામલતદાર, જિલ્લા કક્ષાએ ડેપ્યુટી કલેક્ટર અને રાજ્ય કક્ષાએ જે મુખ્યમંત્રી છે એ સામાન્ય જનતાના જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટેનું એક મીડિયમ છે. ઓકે. ક્યારે થતું હોય છે, ખ્યાલ છે? સર એ દર ગુરુવારે હોય છે, મહિનાના ચોથા ગુરુવારે હોય છે. ઓકે. ચોથા ગુરુવારે તો સ્ટેટ લેવલનું હોય છે, રાઈટ? હા. ગરીબ કલ્યાણ યોજના? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના એ સર. યા. એમાં સર જે મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પરંતુ હું ગેસ કરી શકું છું કે જે ગરીબો છે એ લોકોને અનાજ પ્રોવાઈડ કરવા માટેની આ ગરીબ કલ્યાણ યોજના, મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પરંતુ કદાચ એ છે. માનવ ગરિમા યોજના નામ સાંભળ્યું છે? હા, નામ સાંભળ્યું છે, પરંતુ મને એમાં શું કે પ્રોવિઝન છે, ખ્યાલ છે કે? ના સર, એના વિશે આઈડિયા નથી. અત્યારે G20 ને આપણે આપણા દેશમાં આખો માહોલ ચાલ્યો છે G20ને લઈને. એવું જ એક ગ્રુપ છે આસિયાન. હા. આસિયાન સાંભળ્યું હશે. અને ઇન્ડિયા એને પણ હોસ્ટ કરી રહ્યું છે, જો તમને ખ્યાલ હોય તો, 2022-23. તો એમાં જે મેમ્બર્સ છે એના ખાલી નામ આપશો, અને ઇન્ડિયાનો શું રોલ છે એની અંદર? આસિયાનમાં એમાં તુર્કમેનિસ્તાન છે, વિયેતનામ છે, કંબોડિયા છે, લાઓસ છે, દેન મ્યાનમાર છે અને ભારત છે. આસિયાનમાં ભારત નથી. તો પછી આપણે હોસ્ટ કેમ કરી રહ્યા છીએ? એઝ અ ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે આપણે હોઈ શકીએ, પરંતુ આસિયાનમાં ભારત એઝ અ કન્ટ્રી તરીકે મેમ્બર નથી. એટલે પણ આપણે હોસ્ટ કરી રહ્યા છીએ ને, તેનું કંઈ કારણ? તમે કહ્યું મેમ્બર નથી, અગ્રી, સાચી વાત છે, પણ વી આર એકચ્યુઅલી હોસ્ટિંગ, એવું કેમ? મને આઈડિયા નથી. કંઈ વાંધો નહીં. ચંદ્રયાન હમણાં બહુ સક્સેસ આપણું રહ્યું. વાય ઓન સાઉથ પોલ ઓનલી? એકચ્યુઅલી મેમ સાઉથ પોલમાં એવું છે કે કોઈ પણ જે મિશન છે એ લોન્ચ કરવું થોડું અઘરું છે, કારણ કે ત્યાં જે એમની જે સપાટી છે એ સીધી નથી એ સચ, કે એમાં જે ખાડા ને એવી રીતે છે, તો જેથી કે ત્યાં આપણે જોઈએ તો ચંદ્રની જે સાઉથ સાઈડની જે સપાટી છે એમાંથી જે ખનિજ કે કોઈ વસ્તુ છે તો એના એનાલિસિસ કરવા માટે હોઈ શકે, કારણ કે ત્યાં કોઈ જે આ મિશન ઉતારવું એ થોડુંક ઇમ્પોસિબલ છે. એટલે ભારત એ દિશામાં જઈને ત્યાંનું. તો તમને નથી લાગતું કે આ ચેલેન્જ તો મીન્સ આટલા બધા પૈસા આટલી એક ચેલેન્જને એ કરવા માટે ખર્ચી નાખવા, અને એ પણ એવા સમયમાં જ્યારે આપણે એક વિકાસશીલ દેશ છીએ? કારણ કે ચેલેન્જ છે, એક તો આપણું થર્ડ ટાઈમ હતું આ. ફર્સ્ટ સેકન્ડમાં આપણે થોડા માટે, હું એને બિલકુલ એવું નહીં કહું કે ફેલિયર છે, બટ થોડા માટે આપણે અચીવ કરતાં રહી ગયા. તો એ વખતે પણ આપણને જે લોસ થયો હતો, અને હવે પછી ફરીથી ખાલી ને ખાલી ત્યાં ખાડા છે અને ઉતારવું અઘરું છે, એ માટે ત્યાં જ ટાર્ગેટ કરવું, એના કરતાં તમને નથી લાગતું
કે બીજી કોઈ જગ્યાએ ઇઝી વે પસંદ કરીને સક્સેસ કરવું વધારે ઇઝી રહેતું? મેમ પહેલી વાત તો એમનો જે ખર્ચો છે એ આપણી એક ફિલ્મથી પણ ઘણો ઓછો છે. એક ફિલ્મ બનવા જે ખર્ચો જોઈએ છે એનાથી પણ ઘણો ઓછો ખર્ચમાં આપણે ઈસરોએ જે આ મિશનને સક્સેસફુલ કઈ film? કર્યું છે. મતલબ જનરલી કોઈ પણ ફિલ્મ હોય છે તો એના જે ખર્ચ મેડમ, મૂવી બનાવવું અને ચંદ્રયાન લોન્ચિંગ આ બંનેમાં ઘણો મોટો ફરક છે. એટલે કોસ્ટ વાઇઝ મૂવી બનાવવું એમનું ફ્લોપ જેવું કે હિટ જેવું એ અમુક લોકોનો ગ્રુપ હોય એને લગતો જ પ્રોગ્રામ હોય. જ્યારે ચંદ્રયાન એ આખા દેશની પૈસા કરતાં પણ હું તો કહું છું કે દેટ ઇઝ અપ ટુ અવર પ્રાઇડ. એનીવેઝ, આરટીઆઈની તમે હમણાં વાત કરતા હતા. વિચ ટાઈપ ઓફ રાઇટ ઇઝ આરટીઆઈ? મને આઈડિયા નથી મેમ. ઓકે. 26મી જાન્યુઆરીની પરેડ જુઓ છો? હા. ઓકે. એમાં ઘણી બધી કન્ટ્રીઝ પાર્ટિસિપેટ કરતી હોય છે, રાઈટ? આવા લાસ્ટ ટાઈમ વિનર કન્ટ્રી કઈ હતી? સોરી, સ્ટેટ. આપણે ખબર છે ને કે જે પરેડ હોય એમાં ડિફરન્ટ સ્ટેટની જે પરેડ થતી હોય છે એની અંદર એ લોકો પોતપોતાનું પ્રેઝન્ટેશન લઈને આવતા હોય છે. ટેબ્લોનું કહો છો મેમ તમે કે પરેડ? પરેડની અંદર ટેબ્લોઝ જે થતા હોય છે એની અંદર અલગ અલગ ભારતના જે ડિફરન્ટ સ્ટેટ્સ છે એ લોકો પ્રદર્શિત કરતા હોય છે. તો એમાં કોમ્પિટિશન હોય છે, જો તમને ખ્યાલ હોય તો. તો એમાં આ વખતની વિનર સ્ટેટ કયું છે? ગુજરાત છે. ક્લીન એનર્જી ઉપર જે પ્રેઝન્ટેશન હતું. શ્યોર? હા મેમ. એક વખત રીથિંક કરી લો, હજી થોડું વિચારવું હોય તો. ના મેમ, ગુજરાત જ છે. અને પાર્ટિસિપન્ટના ક્રાઇટેરિયા? કોઈને પાર્ટિસિપેટ કરવું હોય કોઈ સ્ટેટને, તો તમને ખ્યાલ છે ને કે ડાયરેક્ટલી તમે પાર્ટિસિપેટ ના કરી શકો. એના દેર ઇઝ સચ કાઇન્ડ ઓફ ક્રાઇટેરિયા વિચ યુ હેવ ટુ ફૂલફિલ. અને એ પછી જ તમને પરમિશન મળે તમારું ટેબ્લો ત્યાં શો કરવાનું. મને આઈડિયા નથી મેમ ક્રાઇટેરિયા વિશે. ઓકે. હમણાં ગુજરાતની અંદર વુમન ક્રાઇમ રેટ વધ્યો છે. તમે હમણાં કીધું ને કે તમારી ચોઇસમાં પોલીસ સર્વિસીસ પણ છે. તો શું રેશિયો છે અને કઈ રીતે કંટ્રોલ કરી શકાય? વુમન ક્રાઇમ રેટ મેમ, પહેલાં તો આપણે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે એનજીઓ છે અથવા તો સેલ્ફ હેલ્પ ગ્રુપ છે તો એમાં વુમનનું પાર્ટિસિપેશન વધારી અને જે લોસ છે વુમન રિલેટેડ કે કોઈ ક્રાઇમ થાય છે તો એમણે કઈ રીતે એની પ્રોસિજર કરવી આખી, જેમ કે આ દહેજ પ્રતિબંધક ખરડો છે અથવા તો ઘરેલું હિંસા આગળ જે ખરડો છે તો એના વિશે એમને અવેર કરી અને એ લોકો પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર કઈ રીતે કરી શકે કે જેથી ખરડો છે કે કાયદો છે? દહેજ પ્રતિબંધક કાયદો છે. સોરી. અને તમને લાગે છે કે એનાથી થઈ જશે કંટ્રોલ? એટલે એક સ્ટેપ હોઈ શકે કે જેથી ગ્રાઉન્ડ લેવલથી ધીમે ધીમે મહિલાઓ અવેર થાય એક ગ્રામીણ ક્ષેત્રથી. ના, પણ શહેરી વિસ્તારમાં બી રેપ વિક્ટિમ્સ, પછી ચાઇલ્ડ રેપ અબ્યુઝ, આ બધું તો થતું જ હોય છે. તો એના માટે મેમ એક સોશિયલ મીડિયા એક માધ્યમ હોઈ શકે કે એવું કંઈ થાય છે તો તમે એનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયા ઉપર મૂકી દો કે તમને એવું લાગે છે કે આ જગ્યાએ એવું થાય છે તો તમે એ વિડીયો અપલોડ કરી દો તો જેથી એમ ક્રાઇમ થતો હશે ત્યારે આપણે વિડીયો ઉતારીશું કે એ ક્રાઇમને રોકીશું? અને તમને એવું લાગે છે કે લોકો એકચ્યુઅલી ત્યાં વિડીયો ઉતારવા જશે? કારણ કે રેપ કંઈ કોઈ જાહેર જગ્યા ઉપર ના થાય, અથવા તો કોઈનું મર્ડર, ઠીક છે ગ્રીષ્મા મર્ડર કેસ ઇઝ અ વન ઓફ ધ કેસ કે જે પબ્લિકલી થયું, પણ તમને લાગે છે કે લોકો આવી રીતે ઓપનલી ક્રાઇમ કરશે? તો તમે પોલીસ તરીકે ફેલિયર છે તમારી. એટલે પર્ટિક્યુલર હું એક ઘરેલું હિંસા વિશે કહું તો એમાં વિડીયો ચાલે. ઘરેલું હિંસાને છોડી દો, એ ઇશ્યુ એવો છે કે જે સમાજની અંદર છે એને તમે સમાજને અવેર કરશો. હું એવા ઇશ્યુઝની વાત કરું છું જે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર દરેક ફિમેલ, એ પછી શહેરી હોય, ગ્રામ્ય હોય કે કોઈ પણ વર્ગની હોય, એ ફેસ કરે જ છે. જેમ કે સામાન્ય બાબત લઈ લઈએ આપણે, ઈવ ટીઝિંગ. ઈવ ટીઝિંગ ખ્યાલ છે ને તમને? ઈવ ટીઝિંગ એટલે છેડતી, બરાબર? જે સામાન્ય રીતે દરેક ફિમેલ, દરેક ઉંમરની ફિમેલ ફેસ કરતી હોય છે આજના સમયમાં. તો એને ઓછું કરવા માટે શું કરશો? તમારા તરફથી એઝ અ પોલીસ ઓફિસર તમે કયા સ્ટેપ્સ લેશો કે તમારા ક્ષેત્રની અંદર તમે એ ક્રાઇમ રેટને ઓછો કરો? મેમ, ગર્લ્સને એવી રીતે અવેર કરી શકાય કે તમે
કોઈ નાની નાની જે બાબતો છે જેમ કે પર્સમાં કોઈ વસ્તુ રાખે અથવા તો આવું છેડતી થાય છે તો એ જોઈ અને રિપોર્ટ કરે સજ કે ડરી ન જાય કે નહીં હું રિપોર્ટ કરીશ તો મારી આઈડેન્ટિટી રિવીલ થશે, તો એવું એમનામાં એક કરી શકાય. એટલે એમાં પણ અવેરનેસ પબ્લિકે રાખવાની. પોલીસ કશું નહીં કરે, કોઈ એક્સ્ટ્રા ફોર્સ કે કોઈ જેમ કે અત્યારે રોમિયો અટેકિંગ ટીમ ને એ બધું ચાલે છે આપણે ત્યાં, એની માટે એવું કંઈ કામ નહીં કરો કે જેમાં એ વસ્તુને બિલકુલ તમે નહિવત કરી શકો? અત્યારે મને કાંઈ આઈડિયા નથી આવતો મેમ એના વિશે. ઓકે, ચલો. અત્યારે ગવર્મેન્ટ સિલેબસ, એજ્યુકેશન સિલેબસની અંદર ઘણા બધા ધરખમ ફેરફાર કરી રહી છે, આપણે દર બીજા દિવસે જોઈએ છે. તમારું શું માનવું છે, આ થવું જોઈએ? કારણ કે એક આખા ચેપ્ટરને કાઢી નાખવું, એક આખું નવું ચેપ્ટર ઉમેરવું, તમને નથી લાગતું કે બાળકના માનસ ઉપર તમે કંઈક એક પર્ટિક્યુલર વિચારસરણી છે જે એને થોપવા માંગો છો? એટલે હમણાં જે એનસીઆરટીએ જે ચેપ્ટર રિમૂવ કર્યા છે તો એનું એક કારણ હોઈ શકે કે જે આગળના જે સ્ટાન્ડર્ડ્સ છે એમાં પણ એના વિશે આવે છે, જેમ કે મુઘલ છે તો મુઘલ વિશે આગળના જે સ્ટાન્ડર્ડ છે એમાં પણ આવે છે, અને ફરીથી એના વિશે એ ભણાવવું તો મને એવું લાગે છે કે એની જગ્યાએ જે બીજું કોઈ ચેપ્ટર છે એ ઇન્ક્લુડ કરીને એના વિશે જેમ કે, કારણ કે શિક્ષણ એ મૂલ્યનો પાયો છે, મૂલ્ય શિક્ષણ આપણે આપીએ છીએ ને, તો મૂલ્ય શીખવાડતી વસ્તુ માટે હિસ્ટ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને તમે હમણાં ચંદ્રયાન વખતે કીધું કે ભૂલોને જે છે એને આપણે જોઈ અને પછી નવું કર્યું, તો આમાં એવું ના થઈ શકે કે ઇતિહાસની ભૂલો જે છે એને બતાવવી જોઈએ તો કમસે કમ આપણે આગળ એવી મિસ્ટેક્સ ના થાય? એટલે એ વાત બરોબર છે મેમ, પરંતુ મને એવું લાગે છે કે જે અમુક આપણા જે સ્વાતંત્ર્ય જે વીર હતા એમના વિશે ઓછું મેન્શન છે હિસ્ટ્રીમાં અમુક જગ્યાએ, કે જે રિજનલ લેવલ ઉપર જે લોકોએ કામ કરેલું છે તો એમનું મને એવું લાગે છે કે જેમ કે ગુજરાતમાં કોઈ આદિવાસીના રિલેટેડ જે મુવમેન્ટ્સ થઈ છે તો એમાં વધારે ઇન્ક્લુડ કરવા માટે એક ચેપ્ટર નવું એડ કરી શકાય. તમે એનસીઆરટી વાંચી છે? ના, એ સચ મેં એનસીઆરટી રીડ નથી કરેલી, જીસીઆરટી કરેલી. ઠીક છે. ઓકે, તમે જુનિયર ક્લર્ક ક્યારથી છો? હું આ 23 માર્ચ 2023થી જ આજ. ઓકે, જી. હા, 5 મંથ્સ. 4-5 મહિના જેવું તમારે થયું છે. કામગીરી શું છે તમારી? જુનિયર ક્લાર્કમાં સર રજિસ્ટ્રી છે કે જેમાં કોઈ લેટર આવે છે તો એનું ઇનવર્ડ કરવું, અને પછી જે ટેબલ સાથે સંબંધિત છે જેમ કે હિસાબીનો કોઈ લેટર છે ગ્રાન્ટ રિલેટેડ તો એ હિસાબીના ટેબલ સુધી તેને આઉટવર્ડ કરવાનું જે કામ હોય. રજિસ્ટ્રી શાખામાં તમારી કામગીરી છે, તો ઈ સરકાર આવી નથી ગયું તમારે ત્યાં? એટલે સર પૂરી રીતે ઈ સરકાર નથી, અમુક જગ્યાએ ઈ સરકાર લાગુ પડે છે, અમુક કોઈ બલ્કી ફાઇલ્સ છે તો એને ઈ સરકાર થ્રુ નથી અપલોડ થતી. બરાબર. તો તમારી પાસે જે કોઈ ફિઝિકલ લેટર આવે છે એને સ્કેન કરીને તમે હિસાબી શાખાને આપો છો કે એને ફિઝિકલ કોપી જ આપો? ફિઝિકલ કોપી છે. સ્કેન કરીને આપવાનું પ્રોવિઝન નથી હજુ તમારે ત્યાં? ફિઝિકલ કોપી જ આપીએ છીએ સર. એમનો જે નંબર ઇનવર્ડનો હોય એ ઇનવર્ડ રજિસ્ટરમાં નોટ ડાઉન કરી અને પછી એ મુજબ આગળ એમને ઇનવર્ડ રજિસ્ટર છે એ કેલેન્ડર યર પ્રમાણે મેન્ટેન થતું હોય છે કે ફાઇનાન્શિયલ યર પ્રમાણે? એમાં તો સર કેલેન્ડર યર પ્રમાણે જ છે. કન્ફર્મ? આઉટવર્ડ? આઉટવર્ડ પણ એમ જ છે. આના સિવાય બીજા કયા કયા રજિસ્ટર મેન્ટેન કરો છો? અત્યારે તો ઇનવર્ડ આઉટવર્ડ છે, અને જે પોસ્ટલ સ્ટેમ્પ જે ઇસ્યુ થાય છે એના માટેનું છે રજિસ્ટર. હિસાબ જે પૂરો રાખવાનો છે કે કઈ જગ્યાએ કેટલી તમે ટિકિટ લગાવીને લેટર પોસ્ટ કર્યા છે તો એના વિશે. માનો કે તમારી પાસે અત્યારે 50 ટિકિટ પડી છે, બરાબર, અને મહિના દિવસમાં પૂરી થઈ જશે, તો નવી પરચેસ ક્યાંથી કરશો અને કેવી રીતે કરશો? તો એના માટે એક લેટર કરી, ફોરવર્ડિંગ લેટર કરી અને હિસાબી શાખાને દઈ શકાય કે મારે એટલી ટિકિટની જરૂર છે, તો સરની સાઇન થ્રુ એવી રીતે, કેમ કે હજી સુધી કહી શકાય કે એટલે એમ જ કરવાનું? હજી મારે એવું ટિકિટનું પૂરી થઈ હોય એવું આવ્યું નથી, એટલે મને એક્ઝેક્ટ આઈડિયા. ઓકે. હિસાબી શાખાની કામગીરી ક્યારે જોઈ છે? મને ઉપરથી ખબર છે કે એમાં જે ગ્રાન્ટ રિલેટેડ ઇશ્યુ હોય છે, પછી બધાના જે પે બિલ બને છે એ બધું હિસાબી શાખા. આઈએફએમએસ પોર્ટલ વિશે ખ્યાલ છે? એનું ફૂલ ફોર્મ મને ખબર છે, બાકી શું છે ફૂલ ફોર્મ? ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે.
આ જે તે સોફ્ટવેર અથવા પોર્ટલ કે ત્યાં શું કામગીરી બેઝિકલી છે ક્લર્ક લેવલ સાથે રિલેટેડ એ કંઈ ખ્યાલ ખરો? ના, મને આઈડિયા નથી સર. ઓકે ઓકે. બિલ શું હોય છે? બિલ તમે કીધું હમણાં પગાર બિલને લગતા કામકાજ છે, તો બિલ એ શું વસ્તુ છે? ના, નથી. ઇલેક્ટ્રિસિટી બિલ હોય, ટેલિફોન બિલ હોય, એટલે- એ રીતે કે બીજું કંઈ બિલ? બિલમાં તો સર એવું જ હોય છે કે પે બિલ છે, ઇલેક્ટ્રિક બિલ છે, કે જેટલો તમે ઇલેક્ટ્રિક બિલમાં એવું છે કે જેટલું તમે ખર્ચ કરી છે ઇલેક્ટ્રિસિટી, તો એ એન્ડ ઓફ ધી મંથ એનું જે બિલ આવે છે. પે બિલમાં એવું છે એ કોણ કે ચૂકવશે ઇલેક્ટ્રિસિટીનું બિલ? એ હિસાબી શાખામાંથી ટ્રેઝરીમાં જાય છે. ત્યાં ઇલેક્ટ્રિસિટી બિલ જ મોકલી દેવાનું એટલે આપણને ચેક મળી જાય કે ડાયરેક્ટ એનઈએફટી આરટીજીએસ એવું કંઈ થાય? એટલે ઇલેક્ટ્રિસિટી બિલ પહેલાં જે મહેકમ શાખા છે એ બિલ બનાવે છે, પછી એ હિસાબી શાખામાં જાય છે. ઓનલાઈન કે ઓફલાઈન? એ સર એક જ ઓફિસમાં છે એટલે એવી જ રીતે. ટ્રેઝરીમાં જશે બિલ હા, તો એ ઓનલાઈન જશે ઓફલાઈન જશે? એમાં જે બિલ છે એ આપણે ઓફલાઈન પ્યુન થ્રુ મોકલીએ છીએ અને એની જે એન્ટ્રી છે એ બધી આઈએફએમએસમાં થાય છે, ઇલેક્ટ્રિસિટી બિલની ને બધી, કે એમાંથી આપણે ટ્રેઝરીને રાખશું, એક લાઇન છે કે જેમાં ટ્રેઝરી પાસ કરશે અને પછી એવી રીતે. મને એવો આઈડિયા છે સર કે આવી રીતે થાય છે. તો બિલ ઓફલાઈન જશે, આઈએફએમએસમાં ખાલી એની એન્ટ્રી થશે કે આ તારીખે આ બિલ મોકલ્યું છે, એટલે મુવમેન્ટ રજિસ્ટર ટાઈપ આઈએફએમએસ કામ કરશે એવું? એમાં સર એપ્રુવડ પણ આપણે જોઈ એટલે શકીએ movement છીએ જ ને એમ કે કે આપણું મારું બિલ ક્યાં bill- પહોંચ્યું છે. ઓકે. ઓનલાઈન કોઈ એમાં કામગીરી થતી નથી આઈએફએમએસમાં? એ મને સર આઈડિયા નથી બહુ. ઓકે, ચાલો એને છોડીએ. તમે ડેરી ટેકનોલોજીમાં તમારું ગ્રેજ્યુએશન કરેલું છે, બરાબર? શિયાળામાં દહીં જમાવવું હોય, પર્ટિક્યુલર વર્ડ જમાવવું યુઝ થાય છે, બરાબર? તો દહીં બનાવવું દૂધમાંથી. શિયાળામાં પ્રોપર નથી થતું, ઉનાળામાં પ્રોપર થઈ જાય છે, રીઝન શું? ટેમ્પરેચર સર, કે જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એને જે પ્રોપર 37 ડિગ્રી જે ટેમ્પરેચર જોઈએ છે ગ્રો કરવા માટે, તો એ શિયાળામાં ન મળે, એટલે એ કારણ છે. એ મિનિમમ 37 ડિગ્રી જોશે કે મેક્સિમમ 37 ડિગ્રી જોશે? એ મને યાદ નથી. ઓકે. તો શિયાળામાં દહીં મારું પ્રોપર નહીં જામે કેમ કે ટેમ્પરેચર ડાઉન છે, બરાબર? બેક્ટેરિયલ એક્ટિવિટી નથી થઈ શકતી એટલી બધી. ઉનાળામાં ટેમ્પરેચર જશે 37 ઉપર એટલે જશે. તો હવે દૂધમાં હું છાશનો થોડો ભાગ નાખું છું તો બીજું કોઈ એલિમેન્ટ જે કોઈ જો તમે યુઝ કરતા હો પર્ટિક્યુલર ડેરી પ્રોડક્ટમાં, તો દહીંમાં કન્વર્ટ થાય છે. દૂધ બગડવું, દૂધનું બગડી જવું એ શું છે? એમાં અને દહીં બનવામાં શું ડિફરન્સ? એમાં સર બેક્ટેરિયાની જે માત્રા છે એના ઉપર હોઈ શકે કે જે હોઈ શકે કે કેમ કે તમારું ગ્રેજ્યુએશન છે? હા, બેક્ટેરિયાની જે માત્રા છે એ જ છે સર, કે જ્યારે દહીં બગડી જાય છે ત્યારે દૂધ બગડી જાય છે ત્યારે એમાં બેક્ટેરિયાનું જે ઓવર પ્રોડક્શન છે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ છે, અને જ્યારે આપણે એક જે દહીં બનાવીએ છીએ એમાં તો લેક્ટિક એસિડ બેક્ટેરિયાની એટલી માત્રા હોય એટલે એ દહીંનું પ્રોપર જામી જાય છે. તો દૂધમાંથી દહીં પણ બને છે, દૂધમાંથી પનીર પણ બને છે, પ્રોસેસ શું ડિફર કરે છે બંને? દૂધમાંથી પનીર બનાવવા માટે એમાં સર એસિડ ઉમેરવામાં આવે છે. કયું એસિડ? H2SO4? એસિટિક એસિડ. એસિટિક એસિડ. કેમિકલ ફોર્મ્યુલા અથવા તો બીજું કોઈ નામ પ્રચલિત? વિનેગર. વિનેગર. એની કેમિકલ ફોર્મ્યુલા ખ્યાલ છે? ના સર, કેમિકલ ફોર્મ્યુલા મને યાદ નથી. ઓકે. હાઇબરનેશન ખ્યાલ છે? ના સર, હાઇબરનેશન વિશે આઈડિયા નથી. શિયાળા સાથે કંઈ રિલેટેડ મગજમાં આવતું હોય? ના સર. ઓકે, સારું, ચાલો. તમે ક્યારે છે તારીખ ઇન્ટરવ્યૂની? 20 સપ્ટેમ્બર. આ એકવાર મને યાદ આવ્યું તમે આમાં કંઈ એવું કીધું લંપીની આપણે વેક્સિન ડેવલપ કરી. મને જ્યાં સુધી ખ્યાલ છે લંપીની નથી કરી, બીજા કોઈકની આપણે આપી દીધેલી લંપીની જે હતી ને. અને કદાચ આમ તો તમારો ડેરી ટેકનોલોજી થોડું ગાયને એના વિશે જાણતા હશો ને, એ ગાયમાં જ થતો હતો ને લંપીનો વાયરસ. તો ગાયને મને ખ્યાલ છે ત્યાં સુધી 4 પેટ હોય છે, એવું છે ને? એટલે પાર્ટ એટલે આપણે એને સાદી ભાષામાં એવું કહીએ.
અને એની એક પિક્યુલારિટી છે. બીજા જે પ્રાણી છે ને એની જે સૂંઘવાની શક્તિ છે ને અથવા કંઈક વસ્તુને આઈડેન્ટિફાય કરવાની એ વધારે સારી છે, કારણ કે એને એક જ દાઢ છે, દાંત એક જ બાજુ છે, તો એટલે એ પ્લાસ્ટિક ખાઈ જાય છે. તમે જો ભેંસ હશે, ડોંકી હશે, ડોગ હશે, ગોટ હશે, એ લોકો નહીં પ્લાસ્ટિક ખાય. એટલે એક એનું પાર્ટ છે ને પેટનું, એમાં જઈને પ્લાસ્ટિક જમા થઈ જાય એમ. એટલે આ તો એડિશનલ વાત છે, લંપી સાથે નથી. એને બીજું ખાલી તમારી પર્સનાલિટી વિશે વાત કરીએ તો તમારો ચશ્માનો નંબર છે એ પ્રોગ્રેસિવ છે કે ખાલી દૂરનો છે? તો જે ફેસની સાઇઝ છે ને એના કરતાં જે ફ્રેમ ને ગ્લાસ છે ને થોડા મોટા લાગે છે. જો શક્ય હોય તો થોડા ગ્લાસીસ નાના રાખજો તો બરાબર આમ બેલેન્સ લાગશે. પછી મેડમે એક પ્રશ્ન પૂછ્યો તમને પેલું છેડતીને લગતો ને એવું, તો આપ સી ટીમને રોમિયોનું ને એનું કહી શકત, થોડી હિન્ટ પણ આપી હતી બરાબર. અને મનરેગા એક્ટ છે, જે રીતે આધાર એક્ટ છે, જે રીતે આરટીઆઈ એક્ટ છે, એવી રીતે બરાબર. સારી છે તૈયારી તમારી. બીજું 2 ઓલરેડી પરીક્ષા પાસ કરેલી છે, એટલે થોડું બધું રિફર કરી લો તમારા સબ્જેક્ટમાં પણ, બરાબર, અને જે કંઈ કરંટ બની રહ્યું છે તે પણ, રાઈટ. એટલે પ્રોમિસિંગ તમારું છે, ખાસ સારું એવું છે, રાઈટ. પરફોર્મન્સ સારું છે, પણ ડેટા ઉપર વર્ક કરવાની જરૂર છે. ચંદ્રયાન સાઉથ પોલ પર એટલા માટે ઉતાર્યું છે કારણ કે ત્યાં સનલાઇટ લોંગ ટાઈમ માટે રહે છે. એના કારણે આપણને એનો બેનિફિટ મળી રહે છે. કોઈ પણ વસ્તુનું સંશોધન કરવું હશે કે કંઈ પણ કરવું હશે ને તો ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર અસ. અને ત્યાં લેન્ડિંગ અઘરું એટલા માટે છે કારણ કે ગતિ જે છે ને એને લઈને ત્યાં ખાડા છે કે એવું બધું છે, કારણ કે આ નથી, એટલે એકચ્યુઅલી એ ફેક્ટ જ નથી એની અંદર. ચંદ્રની આખી સપાટી પર જ ખાડા છે. ચંદ્ર તો આખી, હા, એટલે એક્ઝેક્ટલી ચંદ્ર તો આખું છે જ અનઇવન, કોઈ લોકેશન માટે કોઈ નથી. એટલે એ ક્યારેય પેરામીટર હતો જ નહીં એને. અને એ તમે પોતે સમજો, એ બહુ સિલી વસ્તુ કહેવાય. અને ધેર આર હાઈ ચાન્સીસ એવું મને, કારણ કે તમે પ્રિપેરેશન સારી કરી છે, બરાબર. થેન્ક યુ સો મચ. ઇવન એશિયનનું કહ્યું ને એમાં તે આગળ થોડું બોલી શકાય કે ડાયલોગ પાર્ટનર હતા કે અત્યારે સ્ટ્રેટેજિક પાર્ટનર છીએ, થોડું એ વાત કરી હોય તો આપણું ઇનપુટ વધારે સ્ટ્રોંગ થઈ જાય. મેડમે અત્યારે જે એનસીઆરટીની વાત કરી ને એમાં તમે જે જસ્ટિફિકેશન આપ્યું હતું ને કે હાયર સ્ટડીઝમાં તો પછી ચેપ્ટર આવવાના જ છે, તો ત્યારે જરૂર નથી, બરાબર. તો 11મા ધોરણની જિયોગ્રાફી તમે વાંચો ને તો એમાં અક્ષાંશ રેખાંશ ઉપર આવવાનું જ છે. એમ છતાંય કેમ 6ઠા ધોરણની સમાજ વિદ્યામાં અક્ષાંશ રેખાંશનું ચેપ્ટર રાખવામાં આવે, બરાબર છે. માનો કે તમને ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન સમજાવવું હોય તો બેઝિક ગુણાકાર ભાગાકાર તો 4થા 5મા ધોરણમાં કરવા જ પડશે, બરાબર. તો એ લોજિકલ આન્સર નથી થતો, બરાબર. તો એવા આન્સર ના આપો, એ પ્રોપરલી ડિસ્કસ કરી લેવા કોઈ જાણકાર વ્યક્તિ સાથે. ચંદ્રયાનની વાત થઈ, બરાબર. તમે જે મૂવીનું કીધું ને એ મને ખ્યાલ છે આદિપુરુષ સાથે કમ્પેરિઝન કરવામાં આવી હતી, એટલા માટે તમે એ કહેવા જતા હતા, બરાબર. ના કરવી કમ્પેરિઝન, એમ કે મૂવીઝ છે ને 1 કરોડની અંદરના બજેટમાં પણ બને છે, બરાબર. અને મૂવી 600 કરોડનું પણ બને છે, તો એ કોઈ ક્રાઇટેરિયા નથી રહેતો કમ્પેરિઝનનો, એટલે આપણે ના બોલીએ. એ ઇવન અત્યારે સોશિયલ મીડિયામાં પેલું ફરે છે, ખબર છે કે આટલામાં કે 16 રૂપિયા પર પડે તો કે યાન થાય, એ ખોટું છે. 16,000 થાય. હા, એટલે આવું ઘણું બધું ચાલે, આવું બધું ખોટું બહુ ફરે છે, બરાબર. તો એને ના કરવું. પછી જુનિયર ક્લર્કની જે બેઝિક કામગીરી છે ને, તમે નો ડાઉટ 5 મહિના થયા છે, તમે રજિસ્ટ્રીમાં તમને બેસાડ્યા છે, પણ હિસાબી શાખામાં એમ કે ક્લર્કનું કામ જ બેઝિક એ છે, ઓફિસની જે રૂપિયાની અવર જવર છે ને એ ક્લર્ક થ્રુ થશે. ઓથેન્ટિક સોર્સ કોઈ અધિકારી માટે કોણ છે? ક્લર્ક છે. બોલાવશે કે કેટલી ગ્રાન્ટ પડી છે, આ હેડમાં કેટલી છે, પેલા હેડમાં કેટલી છે. તમારા જો જે કોઈ અનુભવી હશે ને, બરાબર, એ આમ જ કે સર એમાં હજી 5 લાખ પડ્યા છે, આ બિલ પડી જશે, સર એ બિલ માટે આપણે 20,000ની ગ્રાન્ટ ખૂટ છે, એને હશે, બરાબર. તો તમારી બેઝિક યોજનાઓ કઈ કઈ છે તમારા ઓફિસ સાથે રિલેટેડ, એમાં શું બજેટરી પ્રોવિઝન છે. અને આઈએફએમએસમાં તમે જે કીધું ને કે બિલ ઓફલાઈન જાય છે, બરાબર. બિલ ઓફલાઈન મોકલવામાં આવે છે. હું ક્લર્ક હતો ત્યારે ઓફલાઈન જતા, અત્યારનો મને ખ્યાલ નથી, પણ આઈએફએમએસ પોર્ટલ જ બેઝિકલી એના માટે છે કે ઓનલાઈન બિલ ક્રિએટ કરવામાં આવે અને ઓનલાઈન જ બિલ ટ્રેઝરીને ફોરવર્ડ કરવામાં આવે. આ કામગીરી ઓફલાઈનથી ઓનલાઈન સ્વિચ ઓવર થવા માટેનું જ બેઝિક વસ્તુ હતી. એટલે પેલું આઉટર ખાલી મોકલે છે અને પાસ, હા, ટોકન નંબર ને એ બધું હોય છે ને, ખાલી એના માટે કે મૂવમેન્ટ રહે તમારી પાસે, અને આઉટર મૂકે છે. આઉટર એક મૂકે છે એમાં.
અને છેલ્લે આખી પ્રોસેસ પૂરી થઈ જાય ને પછી તમારી કેશ બુક મેન્ટેન થતી હશે, બરાબર છે. એટલે કેશ બુકમાં તમારી પાસે આખો કચ્ચા ચીઠા જે કહીએ ને આખું આવી જાય, કયા બિલ નંબરથી દાખલ થયું છે, શું હતું, કયા બજેટેડમાં ખર્ચો પડ્યો, હવે કેટલું બાકી છે, આ બધી વસ્તુ એમાં આવી જાય. એટલે આખી જે સ્ટેપ 1 થી લઈને સ્ટેપ 5 સુધીનું આખું જે છે ને બિલિંગ પ્રોસેસ એ સમજી લેવી. તમારા પર્ટિક્યુલર જીટીઆર હશે, જે તે જીટીઆરમાં બિલ બનતા હશે, જીટીઆર જાણી લેવા, બરાબર છે. અને ગ્રેજ્યુએશન રિલેટેડ જે બેઝિક ક્વેશ્ચન પૂછે ને એમાં તો ડાઉટ ના જવો જોઈએ, સ્પષ્ટ જ છે. અને બહુ બેઝિક ક્વેશ્ચન હતો, દહીં કેમ બને છે ને પનીર કેમ બને છે, બરાબર, એમાં ડાઉટ એસિટિક એસિડ કહ્યું ને? હા, પહેલાં તમે એમ કીધું એસિડ એડ કરીએ છીએ, એસિડ એટલે કોઈ H2SO4 એડ કરીએ, એ પણ એસિડ જ છે, બરાબર. એટલે સ્પષ્ટ રહેવાનું, કેમ કે તમારું ગ્રેજ્યુએશન છે, બરાબર, એમાં ડાઉટ ના હોવો જોઈએ. અને જીપીએસસીમાં જ્યારે આન્સર આપવા જાઓ ને ત્યારે અત્યારે જે અવાજ હતો એનાથી થોડો અવાજ ઊંચો રાખજો, કેમ કે ત્યાં ડિસ્ટન્સ હશે. અત્યારે આપણી વચ્ચે ડિસ્ટન્સ ઓછું છે, બરાબર, ત્યાં ઓડિબલ ના પણ હોઈ શકે કદાચ, થોડું અવાજ ઊંચો રાખો. ઓવરઓલ ગુડ છે, બાકી કોઈ ઇશ્યુ નથી. ઓલ ધ વેરી બેસ્ટ. જી, કોન્ફિડન્સથી બોલવાનું રાખો થોડું, બરાબર. અને સાહેબે આ કહ્યું બહુ ખરેખર માર્કિંગ છે કે ફેસ કરતાં સ્પેક્સ, બરાબર, અત્યારે બહુ છોકરાઓ પહેરે જ છે મોટા સ્પેક્સ, પણ ફેસ કરતાં થોડા વધારે લાગે છે. ઓકે, હું જોઈ લઈશ. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. ઓકે.